નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 6 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 નું સ્વાધ્યાય પોથીમાં સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ વખત અમારી YouTube ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલને અવશ્ય ઝડપથી સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો લિંકને, અને વિડિયોને લાઈક બટન આપવાનું ભૂલશો નહીં। તો વાત કરીએ ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત। તો પહેલા આપણે ખાલી જગ્યા જોઈએ। પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે આપણે ખાલી જગ્યા લખવાનું છે। એમાં પહેલું છે ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે, તો જવાબ આવશે 1। દરેક સંખ્યા એક ખાલી જગ્યાનો અવયવી છે, એટલે તો કે 1 નો અવયવી છે। કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે। તો જો એ સંખ્યા 1 અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તો તે અવિભાજ્ય સંખ્યા કહેવાય। જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય। ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, તો એમાં જવાબ આવશે 1। જે સંખ્યાને 2 વડે આપણે નિશેષ ભાગી શકાય તે બધી જ બેકી સંખ્યામાં આવે, અને જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યાને આપણે કેમાં કહેવાય? એકી સંખ્યા કહેવાય। ચલો એના પછી બે એકી સંખ્યાનો સરવાળો કેવો આવશે? બેકી સંખ્યા આવે। બે બેકી સંખ્યાનો સરવાળો કેમાં આવશે? તો કે બેકી સંખ્યામાં જ આવે। આપેલી સંખ્યાઓના સરવાળા સામાન્ય અવયવમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાનો શું કહેવાય? ગુસા કહેવામાં આવે છે। આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવીઓમાં સૌથી નાના અવયવીને શું કહેવામાં આવે છે? લસા કહેવામાં આવે છે। અવયવી પૂછે તો લસા। એના પછી 20 અને 25 સંખ્યાઓની વચ્ચે અવિભાજ્ય સંખ્યા જેનો ભાગ ચાલે નહીં, તો 21 નો ભાગ ચાલે, 22 નો ભાગ ચાલે, એના અવયવ પડે। 23 ના અવયવ પડે નહીં, એટલે કેમ આવશે? અવિભાજ્ય સંખ્યામાં કહેવાય। એના પછી 70 અને 80 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 3 અવિભાજ્ય સંખ્યા છે। એના પછી 30 ના અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી છે? 3, બરોબર। 30 ના અવિભાજ્ય અવયવ આપણે જો કેવી રીતે, તો હવે 30 છે, બરોબર, એના આપણે ભાગ પાડવા જઈએ। આ 30 તો એના બે ભાગ પડે, 3 ગુણ્યા 10। 3 ના અવયવ પડે નહીં, એટલે એક અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ, કઈ? 3। ચલો 10 ના પાછી આપણે અવયવ પાડીએ, 5 2 10, બરોબર। આમાં 5 અને 2 આ બંને અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, તો ટોટલ અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ? આ 1, આ 2 અને આ આવશે 3, ટોટલ 3 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, એટલે 3 અવિભાજ્ય સ્વરૂપમાં લખી શકાય। એના પછી ખાલી જગ્યા આપણે લખવાની છે। સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ કહેવાય? 2। સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4, જેનો ભાગાકાર થતો એવી રીતે આપણે 1 નો ભાગ થાય ને 1 બંનેમાં આવે। 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય કહેવાય, 4 કેવી કહેવાય? વિભાજ્ય। ખાલી જગ્યાએ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી આવ્યું ને, કોણ આવશે? 1 અવિભાજ્યમાં પણ નથી અને વિભાજ્યમાં પણ નથી। એના પછી ખાલી જગ્યાએ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, કઈ કહેવાશે? 2। ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે, તો એક દરેકની અંદર કોમન આવે છે, બરોબર, એટલે એક દરેક સંખ્યાનો સામાન્ય અવયવ થશે। 20 નો મોટામાં મોટો સંખ્યા પોતે જે અવયવ હોય તે જ લખી દેવાનો, મોટા મોટો અવયવ આપણને જે તે સંખ્યા લખી દેવાની। એના પછી ખાલી જગ્યાને એ 8 નો અવયવી છે, તો એમાં આવશે 16। 45 નો અવિભાજ્ય અવયવ કેટલો આવે છે? 3। ખાલી જગ્યાએ એ એકી સંખ્યા છે, તે 83 આપણે પછીની ખાલી જગ્યા જોઈએ 10મી। ખાલી જગ્યાએ બેકી સંખ્યા છે, તો જો આપેલી સંખ્યામાં તમારે એકમ નોંધ જોવાનો, આ 7 છે, એકી સંખ્યા, એક એકી સંખ્યા, બેકી સંખ્યામાં કઈ આવશે? 96, તમારો જવાબ 96 આવે। ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે, બરોબર, અવિભાજ્ય જેના ભાગ ન પડે, તો 93 ના ભાગ પડે છે, જેનો ભાગ 3 વડે થાય। 87 ના 3 વડે ભાગ થાય। 71 નો આપણને કોઈ પણ સંખ્યા વડે ભાગ ચાલે ને, એટલે અવિભાજ્યમાં આવે। ખાલી જગ્યાએ વિભાજ્ય સંખ્યા છે, 97 અવિભાજ્ય છે, 67 અવિભાજ્ય છે, 57 કેવી છે? પાછી વિભાજ્ય। 10 ના બધા અવયવની સંખ્યા, 10 ના આપણે અવયવ પાડીએ તો 4 અવયવ તમને મળે। અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવે? 1 આવે। કોઈ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો તે 5 વડે પણ વિભાજ્ય કહેવાય, કારણ કે 10 ના ઘડિયામાં 2 પંચા 10 એટલે 5 આવે, એટલે 2 અને 5 એમ બંને આવે। અહીંયા તમને ઓપ્શનમાં 5 આપેલું છે, એટલે આપણે 5 લખીએ। ચલો હવે વિકલ્પો છે, એમાં પેલું આપેલી સંખ્યાનો અવયવ હંમેશા સંખ્યાથી કેવો હોય છે? મોટો ન જ હોય, બરોબર, યાદ રાખજો। અવયવ હોય તે સંખ્યા જે હોય ને ત્યાં સુધી હોય, એનાથી મોટો ન હોય। આપેલી સંખ્યાના અવયવી કેવા હોય? તો કે ભાઈ અસંખ્ય હોય શકે, કેમ કે ઘડીઓ આપણે જોઈએ તો અસંખ્ય સુધી ચાલે છે, આપણે એનો કોઈ ગણતરી કરી શકીએ નહીં। અવયવીનો મતલબ થાય ઘડિયા,
બરોબર. એના પછી 1 અને 40 વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 40 વચ્ચે, હવે 17 એ અવિભાજ્ય છે, આ બધી અવિભાજ્ય તમને આપેલી છે. હવે એમાંથી મોટા મોટી સંખ્યા આપણે લખી દેવાની 37. એના પછી 1758 ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. અહીંયા તમારે જોવાનું આપેલી સંખ્યામાં એકમનો અંક કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. એકમનો અંક બેકી સંખ્યા હોય એટલે આપણે એને 2 વડે ભાગાકાર કરી શકાય, એટલે જવાબ આવશે 2. એના પછી એકમનો અંક કેટલા છે? 5, તો એને 5 વડે ભાગાકાર કરી શકાય, એટલે તમારો જવાબ થશે ડી. ચલો હવે એના પછીમાં સર તમે એકમનો અંક તો બેકી સંખ્યા છે એની અને 5 પણ નથી, આ તો નવું આપણને એકમનો અંક કેવો આવ્યો? એકી સંખ્યામાં આવ્યો. તો હવે આમાં જવાબ શું આવશે? આમાં હવે તમારે એક તો 2 અને 5 તો નીકળી જવાના, બરોબર. 2 અને 5 કેન્સલ થઈ જાય, કારણ કે એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે હોય અને 5 હોય તો જ 5 વડે આવે, એટલે આ બંને કેન્સલ. અને આ બંનેનો ગુણાકાર કરો તો 10 થાય, એટલે આ પણ સંખ્યા નો આવે, એટલે વધે કઈ સંખ્યા? 11. હવે 11 કેવી રીતે આવે? તમારે અહીંયા એકી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો, એટલે કે 3 અને 7 નો તમે સરવાળો કરો, કેટલો થશે? 10. 3 અને 7 નો સરવાળો, એકી સંખ્યાના અંકો છે, જો 3 અને 7 નો સરવાળો 10 આવ્યો. હવે બેકી સંખ્યાના અંકોનો સરવાળો કરો તો 9 અને 1, તેનો પણ સરવાળો કેટલો આવે છે? 10. તો જો જ્યારે એકી સંખ્યાના અંકો અને બેકી સંખ્યાના અંકોનો સરવાળો સમાન આવે ત્યારે તે સંખ્યા 11 વડે વિભાજ્ય હોય. યાદ રાખજો, તે સંખ્યા 11 વડે વિભાજ્ય હોય. ચલો સાતમું જોઈએ. હવે આમાં x તમને આપેલું છે ને, x ની જગ્યા પર આપણે એવી કઈ અંક મૂકી કે 3 વડે વિભાજ્ય કહેવાય? 3 વડે ક્યારે વિભાજ્ય કહેવાય? જ્યારે બધા અંકોનો સરવાળો કરીએ અને જે તમને સંખ્યા મળી 3 વડે ભાગાકાર થતી હોય ને, ત્યારે ઈ સંખ્યા 3 વડે વિભાજ્ય કહેવાય. તમે પહેલા આ અંકનો સરવાળો કરો. 8 ને 5 કેટલા થાય? 13. હવે 13 ની અંદર જો હું 3 ઉમેરું તો કેટલા થાય? 16. 16 3 ના ઘડિયામાં આવે નહીં, એટલે એનો મતલબ કે આ 3 અંક ન્યાનો આવે. ચલો હવે x ની જગ્યાએ આપણે 6 લખો. 13 માં 6 ઉમેરો તો કેટલા થાય? 19. એ પણ 3 ની ઘડિયામાં આવતો નથી. ચલો 9 ઉમેરો તો 13 ને 9 કેટલા થાય? 22. તે પણ 3 ના ઘડિયામાં આવે નહીં. ચલો x ની જગ્યા ઉપર 2 લખો તો કેટલા લખાય? 8052. હવે ક્યાં તમે સરવાળો કરો, 8 ને 5 13 ને આ x ની જગ્યા પર 2, એટલે 13 ને 2 15. 15 3 ના ઘડિયામાં આવે છે, એટલે ડી ઓપ્શન તમારો જવાબ થશે. ચલો 11 વાળું મેં તમને સમજાવ્યું તો હમણાં 11 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? એકમના અંકોનો સરવાળો ને એકમનો અને દશકનો, બેકી સંખ્યા અને એકી સંખ્યા. હવે અહીં તમને એકી સંખ્યા વાળો અંક લખવાનો કીધો, આપણે બેકી સંખ્યા એટલે 8 અને 0, એટલે સરવાળો કેટલો થાય? 8. તો હવે 4 માં કેટલા ઉમેરો તો 8 થાય? તો કે ભાઈ 4 માં 4 ઉમેરો ત્યારે. બસ સિમ્પલ દાખલો છે આપણે. એના પછી 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા. આપેલી સંખ્યાની અંદર તમારે એકી સંખ્યા તો હોય જ, પણ છેલ્લા 2 અંક તમારે ચેક કરવાના. છેલ્લા 2 અંક 4 વડે ભાગાકાર થતો નથી. 4 ના ઘડિયામાં 22 આવે નહીં, 4 ના ઘડિયામાં 14 આવે નહીં, 4 ના ઘડિયામાં 20 આવે. બસ આ સંખ્યા 4 વડે વિભાજ્ય હોય. ચલો એના પછી હવે ગુસા લખવાનો છે. 11 અને 17 નો ગુસા કેટલો આવે? ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. 11 ના અવયવ 11 જ પડે. 11 ના અવયવ શું પડશે? 11. 17 ના અવયવ પણ 17 પડે. હવે આ બંનેમાં કોમન તમને શું મળે છે? જો 11 ના અવયવમાં 11 ગુણ્યા 1 લખાય. 17 ની અંદર 17 ગુણ્યા કેટલા લખાય? 1. હવે બંનેમાં સામાન્ય અવયવ કયો તમને મળ્યો છે? મને તમે કહો. બંનેમાં કોમન કયો અવયવ છે? બંનેમાં કોમન કોણ આવે છે? 1 આવે. તો બસ એ તમારો શું થયો? ગુસા. એટલે જવાબ આવે બી. ચલો હવે લસા કેવી રીતે મેળવવો? આપણે પ્રશ્ન આપણને થાય લસા. પેલા 12 ના અવયવ પાડો. ચલો 12 એટલે આપણે શું લખી શકાય? 3 ગુણ્યા 2 3 દુ 6. 6 ગુણ્યા 2 એટલે કેટલા લખાય? ચલો હવે ચેક કરો. 3 દુ 6 ગુણ્યા 2 12 થઈ ગયા. હવે 18 ના ભાગ પાડો. 3 તેરી 9. આ 18 ના અવયવ પડો, બરોબર ને 9 દુ કેટલા થાય? 18. અહીંયા આવશે 2. ચલો બંનેના આપણે અવયવ પાડી દીધા. હવે બંનેમાં કોમન આવતા હોય ને તે અવયવ તો લખવાના છે. એટલે આ 3 કેટલી વાર આવે છે? 1 વાર, તો એ લખી દો. પછી 2 કેટલી વાર આવે છે? 1 વાર, તો એ પણ લખી દો. બરોબર. હવે કેટલા વધ્યા બાકીના જે સંખ્યા વધે છે ને તે પણ લખી દેવાના. એટલે બાકીની સંખ્યા કઈ વધે છે? 2, એટલે ગુણ્યા 2. અને હજી એક અંક બાકી રહે છે. કયો અંક બાકી રહે છે? 3. 3 દેખાય છે ને, તે હજી બાકી છે આપણે, તો એને ગુણ્યા 3 કરો. બસ હવે આ ચારે ચાર સંખ્યા જે મળી એ બધાનો ગુણાકાર કરજો એટલે તમારો લસા. 3 દુ 6, 3 દુ 6, 6 36. જવાબ આવશે
કયો 36 આ થયો લસા। ચલો આગળ વધીએ આપણે હવે 12મું બે અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય તો એ તે બે સંખ્યાનો ગુણાકાર હોય। 13મું ખાલી જગ્યા સ અવિભાજ્ય સંખ્યાઓ છે 15 અને 16। ક્રમિક બે આવતી હોય ને લખવાની, ક્રમિક હોય ને સ અવિભાજ્ય સંખ્યા કહેવાય। 40 અને 8 નો ખાલી જગ્યા 8 છે તો કે 8 એ અવયવી છે, કેમ કે 8 એક 8 ને 8 ના ઘડિયામાં 40 આવે એટલે 40 નો અવયવી કહેવાય, સોરી 8 નો અવયવી કહેવાય। ખાલી જગ્યાએ 2 3 અને 5 વડે વિભાજ્ય હોય। ચલો જો પહેલા તો 5 વડે વિભાજ્ય કઈ સંખ્યા હોય તમે વિચારો, જેના એકમનો અંક 5 અને 0 આવે ને તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, બાકીની સંખ્યા 5 વડે વિભાજ્ય હોય નહીં। તો જો અહીંયા એકમનો અંક 2 છે, એકમનો અંક 4 છે અને એકમનો અંક 3 છે એટલે આ બધી 5 વડે વિભાજ્ય આવે નહીં। તો વધી કઈ એક આ 7770, બસ આ 5 વડે 3 વડે અને 2 વડે વિભાજ્ય હોય। એના પછી ચોથું ખરા ખોટામાં છે પ્રશ્ન નંબર 4 બરોબર। બધાના સોલ્યુશન તમને આપેલા છે, તમે સ્વાધ્યાય પોથીની અંદર તમે નોટ ડાઉન તમે કરી શકો છો, વિડિયો લેક્ચરને તમે પોઝ કરો બરોબર, જેથી તમને દરેક પ્રશ્નના ઉત્તર તમે વ્યવસ્થિત તમારી સ્વાધ્યાય પોથીમાં તમે લખી શકો છો। ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે। પ્રથમ 4 અવયવી લખવાના છે, 4 અવયવી। અવયવી એટલે 4 નો ઘડિયો, ગમે તેને આપણને અવયવી પૂછે એટલે શું લખવાનું? ઘડિયો। શું લખવાનું? ઘડિયો। ચલો તો 4 નો અવયવી એટલે કોનો વિશે લખવાનો? 4 નો ઘડિયો લખવાનો। તો 4 2 8, 4 તેરી 12, 4 ચોક 16 ને 4 પંચા 20। ચલો એના પછી 6 પૂછે 6 નો ઘડિયો, 9 પૂછે તો 9 નો ઘડિયો અને 13 પૂછે તો 13 નો ઘડિયો। ચલો એના પછી પ્રશ્ન નંબર 6 2 અને 50 સુધીમાં આવતી નીચેની સંખ્યા લખવાની છે બરોબર, જેનો એકમનો અંક 3 હોય ને એવી બધી સંખ્યા 3 13 23 અને 43। રેડી? એકમનો અંક 3 આવે છે દેખાય, અને 50 ની અંદર આવતી હોય તે જ લખવાની। જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યા તો એક જ છે, 27 ના ભાગ પડે, બાકીની કોઈ સંખ્યાના ભાગ પડે। એકમનો અંક 9 હોય અને પાછી કેવી હોય? વિભાજ્ય હોય, તો 9 આવશે। 19 નો આવે, 19 ના ભાગ પડતા નથી, 29 ના ભાગ પડતા નથી એટલે લખવાની નથી, આપણે વિભાજ્ય હોય એવી લખવાની છે એટલે 9 આવશે, 39 આવશે અને બીજા કયા આવશે? 49। એના પછી નીચેની અવિભાજ્ય સંખ્યાઓમાં નીચે લીટી દોરો બરાબર। અવિભાજ્ય સંખ્યા જેના ભાગ પડતા નથી, જેમ કે પહેલામાં 11 આવશે, બીજામાં 37 આવશે, ત્રીજામાં 41 આવશે, ચોથામાં 53 આવશે, પાંચમામાં 89 આવશે અને છઠ્ઠામાં 97। એના પછીનો પ્રશ્ન છે જેમાં વિભાજ્ય સંખ્યા એટલે ભાગ પડતા હોય તે, અવયવ પડતા હોય તે બરાબર, બીજામાં 21, અહીં તમને એના ઉત્તર આપેલા જ છે। એના પછી હવે 20 અને 40 વચ્ચેની એકી સંખ્યા લખવાની છે, એકદમ સિમ્પલ છે। 31 33 35 37 39। 61 અને 71 વચ્ચેની બેકી સંખ્યા લખવાની તો 62 64 66 પછી 68 બરોબર અને 70। ચલો હવે એના પછી 2 વડે નિશેષ ભાગી શકાય। હવે 2 વડે ક્યારે ભાગી શકાય? જ્યારે એકમનો અંક બેકી સંખ્યા હોય ત્યારે તમારે 2 વડે ભાગી શકાય, આ યાદ રાખજો। એકમનો અંક બેકી સંખ્યામાં આવે ત્યારે, તો અહીં તમારે ચેક જ ખાલી કરવાનું છે, એકમનો અંક બેકી સંખ્યા હોય તો આ એક જવાબ નહીં આવે બરાબર, એટલે આ કેન્સલ। એકમનો અંક એકી સંખ્યા છે, બેકી છે, બેકી 4 0 3 પાછો એકી સંખ્યા એટલે આ નહીં ચાલે બરાબર। આ 75 વાળો છે એટલે એમાં એકી સંખ્યા આવે। એના પછી આ 9 છે એકી સંખ્યામાં આવશે, ખ્યાલ આવી ગયો, અને આ 5 છે તે એકી સંખ્યામાં આવશે। ક્લિયર? ચાલો 3 વડે નિશેષ ક્યારે ભાગાકાર કરી શકાય? ત્યારે અંકોનો સરવાળો તમે કરો, જે સંખ્યા આપી હોય બધા અંકોનો શું કરવાનો? સરવાળો, અને તમને કોઈ સંખ્યા મળશે, એ સંખ્યા 3 વડે જો ભાગાકાર કરી શકાય તો એ 3 નો નિશેષ ભાગી શકાય બરાબર। અંકોનો સરવાળો કરવાનો, જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ લો 303, અંકોનો સરવાળો કરો 3 + 0 + 3 એટલે જવાબ કેટલો આવ્યો? 9। હવે આ 9 છે એ 3 ના ઘડિયામાં આવે છે, હા, તો આ આપેલી સંખ્યા 3 વડે ભાગી શકાય। ક્લિયર? ચલો હવે એક થોડુંક આપણે હાર્ડ લઈએ, આપણે 11મો દાખલો લઈએ। જો 5 + 6 એટલે 11, 11 ને 7 કેટલા થાય? 18, 18 ને 8 કેટલા થાય? 26, 26 3 ના ઘડિયામાં આવે નહીં બરાબર। તો આપેલી સંખ્યા 3 વડે ભાગાકાર કરી શકાય નહીં, ખ્યાલ આવી ગયો બધાને? ચલો એવી રીતે 9 વડે ક્યારે નિશેષ ભાગી શકાય? તો જે સંખ્યા 3 વડે હોય ને 9 વડે ભાગાકાર કરી શકાય। એક તો એક પ્રશ્ન છે, એ ઉત્તર આવશે। બીજો અહીંયા તમારે અંકોનો સરવાળો કરવાનો, જો અંકોનો સરવાળો તમને
જેમ કે ઉદાહરણ તરીકે જે આપણે સરવાળો કરો 9 ને 7 9 ને 2 11 11 ને 7 કેટલા થાય 18 18 પાછા 9 ના ઘડિયામાં આવે છે ચલો ઓકે ચલો એના પછી 9 ને 3 12 12 ને 4 16 હવે આ 3 ના ઘડિયામાં 9 ના ઘડિયામાં આવે ને એટલે આ વિધાન કેવું છે ખોટું હવે ખબર પડી ગઈ બધા અંકોનો સરવાળો કરવાનો જે સંખ્યા મળે એ 9 ના ઘડિયામાં આવે તો 9 વડે વિભાજ્ય છે તો એવી રીતે 2 અને 3 વડે કીધું છે 5 વડે તમને કીધું 5 વાળું તો સિમ્પલ છે જેની પાછળ 0 દેખાય અને 5 દેખાય એટલે 5 વડે વિભાજ્ય હોય બસ 10 વડે ક્યારે કહેવાય જેની પાછળ 0 દેખાય ને ત્યારે 10 વડે કહેવાય બાકી 10 વડે કહેવાશે નહીં 11 વડે ક્યારે કહેવાય મેં તમને સમજાવ્યું છે એકમના અંકનો સરવાળો અને દશકના અંકનો સરવાળો સરખા થવા જોઈએ એટલે એકી સંખ્યાના સરવાળા અને બેકી સંખ્યાના સરવાળા કરવાના સરખા આવતા હોય એ બધી 11 વડે વિભાજ્ય હોય એટલે એના પછી છે 17મો આમાં બધા અવયવો લખવાના છે બરોબર 30 ના આપણે અવયવો 30 કયા કયા ઘડિયામાં આવે બધા લખવાના 1 ના ઘડિયામાં આવે 1 30 2 ના ઘડિયામાં આવે 2 15 3 ના ઘડિયામાં આવે 3 10 5 ના ઘડિયામાં 5 6 6 ના ઘડિયામાં આવે 6 5 10 ના ઘડિયામાં 10 3 15 ના ઘડિયામાં 15 2 અને 30 ના ઘડિયામાં 30 1 આ બધા નીચે લખી દેવાના કયા કયા ઘડિયામાં આવે છે તે બસ તેવી રીતે 42 ના અને 52 ના ભાગ પાડવાના છે તો અવિભાજ્ય અવયવ લખવાના છે 48 48 ને આપણે ભાગ પાડી દઈએ 48 ના બે ભાગ પડે 8 6 48 હવે 8 ના પાછા બે ભાગ પાડો 4 2 8 અને 6 ના ભાગ પાડો તો કે 2 તેરી 6 બરોબર અહીં હું એરો કરતો જાઉં તે ચેક કરતો જાવ આ બે એમનેમ લખેલા છે 4 ના પાછા બે ભાગ પડ્યા 2 2 4 આ બે પાછા એમનેમ લખેલા છે આ બે ના અવયવ પડે નહીં 3 ના પણ અવયવ પડે નહીં તો આપેલી જે બધા જે છેલ્લી લાઈન તમને મળી બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય ચલો અવિભાજ્ય અવયવ કહેવાય 8 ના ભાગ પડો તો 2 ચોક 8 2 અને 4 એ 8 માંથી રૂપાંતર થયા 9 ના 3 તેરી 9 બરોબર હવે ફરીથી ભાગ પાડો 4 ના ભાગ પાડેલા છે 2 2 4 3 ના ભાગ પડે નહીં અવિભાજ્ય અવયવ છે બરોબર તે રીતે તમારે લખવાનું છે હવે ગુસા શોધવાનો છે બંનેના આપણે અવયવ પાડવાના બીજું કઈ નહીં કરવાનું 54 અને 72 તો 54 અવયવ આ રીતે પડશે 2 × 3 × 3 72 ના 2 × 2 × 2 × 3 × 3 હવે બંનેમાં આવતા હોય ને એ જ લખવાના તો બંનેમાં એક વખત 2 આવે છે બરાબર પછી આ 3 એક વખત અને આ બીજી વખત આ 2 વખત 3 આવે છે બસ એટલી જ લખવાના આ 2 આવી ગયા 3 આવી ગયા અને 3 જે બંનેમાં કોમન જેટલી વખત આવે એટલી વખત અવયવ લખવાના એ તમારો ગુસા કહેવાય આ બીજો ઓપ્શન તમને એટલે કે બીજો જવાબ તમને આપેલો છે બરોબર આ 20 નો પણ તમને ત્રણ આપણે સંખ્યા આપે તો ત્રણે ત્રણ આપણે અવયવ પાડવાના 18 24 42 ત્રણે ત્રણમાં સમાન એવો હતો ભાઈ ત્રણે ત્રણમાં 2 આવે છે પછી ત્રણે ત્રણમાં 3 આવે છે જોઈ શકો છો એક આમાં પણ 3 આવે 24 માં અને આમાં પણ આવે છે તો બસ 2 અને 3 એ તમારો શું થાય ગુસા થાય બરોબર ખ્યાલ આવી ગયો હશે દરેક વિદ્યાર્થીને લસા આવે ક્યારે મળે લસા તમારે આ પ્રમાણે દાખલો ગણવાનો બરોબર 50 અને 40 આપણે આના ભાગ પાડતા જવાનું જેમ કે જો 50 ના અડધા કેટલા થાય 25 ને 20 ના અડધા કેટલા થાય 40 ચલો હવે 2 વડે ફરીથી ભાગ ચલો 2 ના ઘડિયામાં 25 આવે ને એટલે 25 એમને લખ્યા તો 2 ના ઘડિયામાં 10 20 આવે એટલે 2 × 10 તે રીતે આગળ 2 5 10 છેલ્લે એક એક આવે ત્યાં સુધી લખવાનું અને આપેલી આ બધા તમને જે મળે અવિભાજ્ય એ દરેકનો તમારે ગુણાકાર કરવાનો સોરી એટલે તમને લસા મળી જાય ચલો એવી રીતે 54 અને 36 નું તમને આપેલું છે અને તમને ત્રણ ત્રણ સંખ્યાના લસા તમને પણ આપેલા છે પ્રશ્ન નંબર 23 24 નું પણ તમને આપે નીચેના સૌથી નાનો સૌથી મોટો કયો અંક મૂક્યો 3 વડે ભાગાકાર થાય એટલે બધા અંકના તમને ઉત્તર આપેલા છે x ની જગ્યાએ એવો કયો અંક મૂકે તો 11 વડે ભાગાકાર કરી શકે એનો પણ તમને પ્રશ્નના ઉત્તર આપેલા છે ખાલી જગ્યામાં ચોથીના પણ તમને અહીંયા સોલ્યુશન આપેલું છે તો આ તો આપણે ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન પસંદ આવ્યું તો લાઈક બટન અને કોમેન્ટમાં અવશ્ય તમારા મંતવ્ય જણાવો અને નેક્સ્ટ વિડિયો લેક્ચર માટે તૈયાર રહો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર